સૌપ્રથમ વાત ભાવનગરની। ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદ। ભાવનગર શહેરમાં સવારથી જ વરસાદ। ભાવનગર શહેર અને આસપાસના ગામોમાં પણ વરસાદ। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। તો ઘણા લાંબા વિરામ બાદ ફરી એકવાર ભાવનગર શહેરમાં વરસાદ વરસી રહ્યો છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। જી પાર્થ, ભાવનગરમાં ક્યાં ક્યાં કેટલો વરસાદ છે? જો ભાવનગર શહેરની અંદર જે આજે સવારથી જ સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને શ્રાવણ મહિનાનો જે આ વરસાદ છે તે ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહેશે। અને હાલ જો ભાવનગર શહેરની વાત કરવામાં આવે તો અંધારપટ વાતાવરણ વચ્ચે એકરસ વરસાદ છે તે થયો છે। અને આ સાથે લાંબા વિરામ બાદ એટલા માટે કે છેલ્લા 15 દિવસથી શહેરીજનો અને ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આખરે જે આ વરસાદ થઈ રહ્યો છે તેનાથી ખેડૂતો અને શહેરીજનો બંને ખુશ છે। જો આ વરસાદ છે તે ખેડૂતો માટે આશીર્વાદ એટલા માટે કે સારા પાકની તેમને ઉમ્મીદ બંધાઈ છે, અને ખાસ કરીને આ વરસાદ છે તે ખેડૂતો માટે આશીર્વાદ બની રહેશે। આભાર પાર્થ, તમામ જાણકારી આપવા માટે।